ગુજરાતમાં જગતના તાજ સાથે ફરી એક વખત રાજ્ય સરકાર એટલે કે ખેડૂત વિરોધી ભાજપ સરકારે અન્યાયની મેલી રમત શરૂ કરી દીધી છે. દોસ્તો, જે રીતે ખેતરોમાં વીજપોલનો વિરોધ કરી રહ્યા હતા ખેડૂતો અને સરકારે ઝૂકવું પડ્યું, સરકારે એક નીતિ બહાર પાડી, વળતર નીતિ, અને એમાં જંત્રીના ભાવ પ્રમાણે નહીં પરંતુ બજાર કિંમત પ્રમાણે રકમ અને વળતર આપવાની જાહેરાત કરી. પરંતુ ખેડૂતો આનાથી પણ સંતુષ્ટ નથી, કારણ કે જે રીતે રાજ્ય સરકાર, ભાજપની રાજ્ય સરકાર, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જેની સરકાર છે તે ભાજપ મોટા મોટા ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી ને અંબાણી સહિતના અનેક ઉદ્યોગપતિઓને નતમસ્તક થઈને કામ કરી રહી છે. અને આ જ નતમસ્તક થઈને કામ કરવાની નીતિ, ખેડૂત વિરોધી નીતિ તૈયાર કરવા માટે સરકારને પ્રેરિત કરી રહી છે. દોસ્તો, આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે જે રીતે રાજ્યમાં મોરબી જિલ્લામાં ખેતરોમાં વીજ થાંભલા નાખવાની વાત છે અને વીજ થાંભલાનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખાનગી વીજ કંપની એટલે કે અદાણી સહિતની ખાનગી વીજ કંપનીઓને રાજ્ય સરકારે ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ નાખવાની પરવાનગી આપી દીધી, ખેડૂતોને પૂછ્યા વગર. માલિક ખેડૂત છે એ જમીનનો, તેમને પૂછ્યા વગર રાજ્ય સરકારે બારોબાર અદાણી સહિતની ખાનગી વીજ કંપનીઓ સાથે સોદો કરી લીધો. અને જે રીતના ખાનગી વીજ કંપનીઓ ખેતરોમાં ઘૂસીને વીજ પોલ લગાવવા માંડી હતી અને તેને કારણે શરૂઆત થઈ મોરબીના જેતપર ગામથી આનો વિરોધનું આગ ફેલાઈ અને જે ચિંગારી ફૂટી એ જેતપરમાં, એ આજે રાજ્યમાં દાવાનળ પેટે ફેલાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે રાજ્ય સરકાર ખાનગી કંપનીઓને, ખાનગી ઉદ્યોગપતિઓને જ મદદરૂપ થવા માટે જાણે કાર્યરત હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો દેવા માફીની માગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર દેવા માફી માગણી સ્વીકારતા નથી. પરંતુ ઉદ્યોગપતિઓને જે લોન માફી અથવા તો દેવા માફી છે, ઉદ્યોગપતિઓને ટેક્સમાંથી પણ મુક્તિ આપી દે છે. અને જે પ્રકારે ઉદ્યોગપતિઓને વાહવાહી કરીને ઉદ્યોગપતિઓની આગળ નતમસ્તક થઈ જાય છે, ઘૂંટણે પડી જાય છે સરકાર. અને જે રીતે ઉદ્યોગપતિઓ ફૂલ્યા ફાલ્યા જે પ્રકારે પોતાના ઉદ્યોગો વિકસાવી રહ્યા છે, પરંતુ સામાન્ય જનતા કે ખેડૂતોને તેનો કોઈ ફાયદો થતો નથી. જે રીતે રાજ્ય સરકાર કામ કરી રહી છે અને ખેડૂત વિરોધી નીતિ અપનાવી રહી છે, તેને કારણે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. અને આક્રોશને કારણે જેતપરમાં થોડા સમય પહેલા એક મોટા આંદોલનની શરૂઆત થઈ, પરંતુ સરકારે પોતાના મળતિયા ખેડૂતો અને ખેડૂત સંઘ દ્વારા આ આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો અને એમાં સફળ પણ થયું. અને જે રીતે ભારતીય કિસાન સંઘ આંદોલનમાં સામેલ થયું, એ દિવસે જ લાગતું હતું કે આમાં કંઈક કાળું છે, દાળમાં કંઈક કાળું છે. પરંતુ દાળમાં કંઈક કાળું હતું, પણ આખી દાળ જ કાળી હતી. કારણ કે જે દિવસે ભારતીય કિસાન સંઘ આમાં જોડાયું અને એના બીજા કે ત્રીજા દિવસે રાજ્ય સરકારે વળતર નીતિ નવી જાહેર કરી અને એમાં જાહેરાત કરી કે જે જંત્રીના ભાવ પ્રમાણે વળતર આપવાની વાત છે એ રદ કરવામાં આવે છે અને બજાર કિંમતે જે ભાવ છે એ પ્રમાણે વળતર આપવામાં આવશે. પરંતુ ખેડૂતોનો પ્રશ્ન જે છે એ વ્યાજબી છે. ખેડૂતોનું એવું કહેવું છે કે જે ખેતરમાં, અમારા ખેતરમાં જમીન ઉપર વીજપોલ લગાવે એટલે વીજપોલની જે સાઇઝ હોય એ વીજપોલને કારણે જમીન અમારી ખરાબ થઈ જાય અને એને કારણે અમારે ખેતરમાં હળ ચલાવવું કે ટ્રેક્ટર ચલાવવું મુશ્કેલ પડી જાય અને પાછી ઉપરથી હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તેના કારણે પણ અનેક સમસ્યાઓ ઊભી થવાની. ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે રીતે ખેડૂતોને માત્ર ને માત્ર બજાર કિંમતની વળતર ચૂકવવાની વાત કરે છે સરકાર, એક વખતનું વળતર ચૂકવીને સરકાર હાથ ખંખેરી લેવા માંગે છે. કારણ કે વીજ કંપનીઓ જે છે, ખાનગી વીજ કંપનીઓ, એ દર વર્ષે અબજો રૂપિયા આમાંથી કમાણી કરશે અને પોતાના ઘર ભરશે એવું ચોક્કસ છે. કારણ કે જે રીતે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે ને
લાઈનો એક્સટેન્ડ કરવામાં આવી છે, તેને કારણે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વીજ પોલ થકી હાઈ ટેન્શન લાઈન દ્વારા વીજ ઉત્પાદન કરી અને વીજળીનો પુરવઠો વીજળી બીજા રાજ્યોના અથવા બીજા શહેરોમાં પૂરી પાડવા માટેનો આખો કારસો રચાયો છે. અને એમાં ખાનગી વીજ કંપની અદાણી જેવી ખાનગી વીજ કંપનીઓ કરોડોનો ફાયદો કરશે, ત્યારે ખેડૂતને માત્ર એક વારમાં જ વળતરની રકમ આપીને સરકાર હાથ ખંખેરી લેવા માંગે છે, જેથી ઉદ્યોગપતિઓને ખુશ રાખવા માટે કે સરકારે આ ચાલ ચાલી હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, મોરબીના જેતપરમાં લાગેલી ચિનગારી હવે ધીમે ધીમે દાવાનળમાં ફેરવાઈ ગઈ છે અને એનું દ્રશ્ય આજે જોવા મળ્યું મોરબી જિલ્લામાં મહેન્દ્ર ચોકડીથી લઈને જે આંદોલનકારીઓ છે ખેડૂતો, એ 1200 થી 1500ની સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો પ્લે કાર્ડ લઈને કલેક્ટર ઓફિસ સુધી ગયા અને આ પ્રદર્શનકારીઓમાં મોટા ભાગે મહિલાઓ અને નાના ખેડૂતો હતા. કારણ કે જે રીતે નાના ખેડૂતોને નુકસાન થવાનું છે એ મોટા કે સીમાંત ખેડૂતોને થવાનું નથી, પરંતુ નાના ખેડૂતોને વધુ નુકસાન થવાનું છે. ત્યારે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા ગયા, આવેદનપત્ર આપ્યું અને અલગ અલગ ગામોના સરપંચ અને ગ્રામ પંચાયતના લેટરહેડ ઉપર લેખિતમાં આપ્યું છે અને જે પ્રકારે માગણી કરી છે કે આ જે નીતિ છે નીતિ રદ કરવામાં આવે અને અમારી જે પ્રકારની માંગણી છે એ પ્રકારે અમને વળતર ચૂકવવામાં આવે ને એ પ્રકારની જાહેરાત કરે. દોસ્તો, થોડા સમય પહેલા આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પોતે કિસાન પુત્ર હોવાનું કહે છે ને છે, ચલો, અને તેમણે થોડા સમય પહેલા વરસાદ જ્યારે આવતો હતો ગયા સપ્તાહમાં, ત્યારે ભાવનગર જિલ્લામાં પોતાના વતનમાં પોતાના ખેતરમાં પૂજા કરી અને ટ્રેક્ટર ચલાવ્યું અને ખેતર ખેડ્યું હતું. એવા ફોટા એમણે ફોટો સેશન કર્યું અને ફોટો સેશન કરીને ખેડૂતોના હામી અને ખેડૂતોના હિતેચ્છુ હોવાના એક દાવો પેટે એમણે આ ફોટો સેશન કર્યું અને સોશિયલ મીડિયામાં એમના પોસ્ટમાં બધે મૂક્યું અને સરકારી અખબારી યાદીમાં પણ તેમણે આ બધું પબ્લિશ કરાવ્યું. દોસ્તો, જો કિસાન પુત્ર હોય જીતુ વાઘાણી, કૃષિ મંત્રી છે, એ જો કિસાન પુત્ર હોય તો ખેડૂતોની વેદના કેમ સમજતા નથી? ખેડૂતોની વેદના સમજતા નથી કારણ કે તેઓ મોટા ખેડૂત છે અને તેમનું ખેતર જે છે એમના માણસો અને એમના કુટુંબીજનો અથવા તેમના ભાઈ બંધુ અથવા જે કોઈ હશે એમના માણસો કર્મચારીઓ, એ લોકો ત્યાં ખેડૂતો રાખ્યા છે, એ લોકો ખેડી રહ્યા છે. એ ક્યારેય ખેતર ખેડવા જતા નથી, પરંતુ જે પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે એમાં દેખાડો કરવા માટે જીતુ વાઘાણીએ ફોટો સેશન કરવા માટે કરીને ટ્રેક્ટર ચલાવ્યું હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, જે રીતે રાજ્ય સરકાર અને આપણી કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર ઉદ્યોગપતિઓને નતમસ્તક થઈને કાર્ય કરી રહી છે, એ આવનારા સમયમાં આપણા દેશ માટે તો જોખમી છે જ, પરંતુ દેશની જનતા અને ખેડૂતો, ગરીબ ખેડૂતો જે છે એ લોકોના માટે પણ બહુ મોટું જોખમ ઊભું કરી શકે એમ છે. કારણ કે ઉદ્યોગપતિઓ જે છે, અદાણી સહિતના જે ઉદ્યોગપતિઓ છે, એ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જે પ્રકારના પોતાના ઉદ્યોગો સ્થાપી રહ્યા છે અને પોતાના ઉદ્યોગો વિકસિત કરી રહ્યા છે અને એમાં જમીનો જે છે એ ભાજપ શાસિત રાજ્યોમાં એકદમ નજીવા દરે, એકદમ ટોકન ભાવે એમને જમીન આપી દેવામાં આવે છે. અને આટલું ઓછું હોય જે પ્રકારે કેન્દ્ર સરકારે ભારતભરના સંખ્યાબંધ એરપોર્ટ અદાણીને હસ્તક કરી દીધા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં હતા અને કોન્ટ્રાક્ટ પર હતા, એ બધા જ કોન્ટ્રાક્ટ રદ કરી અને અદાણીને હસ્તક કરી દીધા અને અદાણી અત્યારે મોટા ભાગના એરપોર્ટનું સંચાલન કરી રહ્યા છે. એટલે દોસ્તો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મિત્ર ગૌતમ અદાણીને ફાયદો થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે ને એ પ્રકારનું જ કામ કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં જો દેશની જનતા અને ગુજરાતની જનતા નહીં જાગે અને જો આ ઉદ્યોગપતિ ઘેલી સરકારને પાઠ નહીં શીખવાડે તો આવનારા સમયમાં આપણા દેશને બહુ મોટું અને આપણા દેશનું અર્થતંત્ર ખાડે જશે અને આપણા દેશને બહુ મોટું નુકસાન સહન કરવાનો વરાવશે. દોસ્તો, ખેડૂતોની જે વેદના છે એ વેદનાને વાચા આપવા માટે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ખેડૂતોની વાત હોય ત્યારે ખેડૂતોના હમદર્દ છીએ, ખેડૂતો માટે અમે આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, પરંતુ તેઓ કેમ જોતા નથી કે ગુજરાતમાં જે રીતે ખેડૂતો પીસાઈ રહ્યા છે, ખેડૂતોની જમીન કચડી રહી છે, રાજ્ય સરકાર તેમના જ પક્ષની સરકાર છે,
તેમના જ રિમોટથી ચાલતી સરકાર છે એ જો જે કચડી રહી છે ખેડૂતોની જમીન, એ જમીન કેમ કચડવા દઈ રહી છે? કારણ કે એમના મિત્ર ગૌતમ અદાણીને ફાયદો થાય એવા સંજોગો છે, એટલા માટે સરકારને રોકી નથી રહી અને સરકારને ઈશારા કરીને કરાવી રહી છે આ કામ. દોસ્તો, આપણા રાજ્યના મુખ્યમંત્રી મક્કમ અને મૃદુ કહેવાય છે. એ દાદા પણ અત્યારે જાણે સાવ મૌન થઈ ગયા હોય એવું લાગ્યું છે. ખેડૂતોની જે પ્રશ્નો છે, ખેડૂતોની સમસ્યા છે, એ હલ કરવામાં એમને ક્યાંય રસ નથી. એમને તો માત્ર ને માત્ર લોકાર્પણ કરવામાં, ઉદ્ઘાટનો કરવામાં અને MOU કરવામાં અને મોટા મોટા ઉદ્યોગ ગૃહોને ગુજરાતમાં લાવવામાં જ એમને વધારે રસ છે અને ઉદ્યોગપતિઓને ખુશ રાખવામાં જ વધારે રસ હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.